આજે છે ગોકુળા ઠેમ ને કાનુડાનો જન્મદિવસ, તો બધાને શુભકામના. તો આપણી સાઈડ પર આપણે કામ ચાલુ છે, આઠમનું કામ ચાલુ છે. આજે ભરાઈનું છે, મોટર ચાલુ છે ને વેલવા બેસી રહ્યા છે, માલ પલળે છે. આરસીસીની ભરાઈ છે એટલે આવી છે ને આનું લોખંડ કટિંગ કરી રહ્યા છે ભાઈઓ. તો ચલો આપણે જોઈએ. લોખંડ સીધું કરતા કરતા આઠમ હતી પણ રજા રાખી નથી. બહુ સરસ કહેવાય કામ માટે, કારણ કે ઝડપી કામ પટે તો બીજી સાઈડ ચાલુ થાય. આ સાઈડ ખાસા ટાઈમથી ચાલુ જ છે. આપણે ઘણું ખરું કામ પટી ગયું છે અને નવો વંડો ચાલુ કરી દીધો છે. આ કામચોર લોકો છે, લોખંડ સીધું કરવાના બને આટલે આવીને ઉભા રહ્યા છે. આ બે જણા ખાડા નહીં ખોદવા દેતા, આ સેફ્ટી ટેન્ક ખોદાય છે. તમે બે કામચોર છો બાપડા, એટલે ટવકો પાડી તો ના હભળાય. અડધા કિલોમીટરનો ગાળો છે પણ તમે બે કામચોર છો સર. ખોદતે એમ તો તમારે કરતા વહેલો સારો, મોટરની વર રાખીને તો બેઠો વળગે તો એનો બેડા પાર. આ ફોનની કોઈ કિંમત નહીં, ભલે ગમે એટલાનો રહ્યો. એ કોમમાં પડ્યો છે ને ફોન આટલે પડ્યો છે. આ ટોયલેટનું કોમ તળિયું બાકી છે. એ પાણી પીવા આવ્યા, આ ના કરીને દાડો હાર્યા કાઢી નાખશે. આરે લોખંડ લગભગ 12 થી 1 વાગે સીધું થઈ રહે. આ કોઈ પાણી પીને હમણાં કે અમારે ખાવું છે, હમણાં સાહેબ હોટલમાં ખાવા જાય, બિલ 500-500 બનશે. ખાઈને આવીને કે મારે થોડો આરામ કરવો પડશે. આરામ કરીને પાછા કહે હવે મારે થોડો ચા પીવો પડશે. દાડાનું 100 રૂપિયાનું કામ કરશે ને બહીનું ખાય. આઠમની તમારે રજા કાયદેસર રાશી, પણ આપણે કોનું આવીને બેઠો જ છે તૈયાર. મટકી નહીં ને કે ફોડો રાવત એના પાસે માટલાના 100 રૂપિયા નહીં. સેટિંગ થાય તો હેડો એ બુધાલાલ ખાવી એમ કે છે, એટલે અડધો કલાક બીજો